નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇટલીના અપુલિયામાં G7 સમિટમાં લેશે ભાગ. G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઘણા દેશોના નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાશે. કુવૈત ભીષણ આગમાં માર્યા ગયેલા 45 ભારતીય નાગરિકોના મૃતદેહોને વિશેષ વિમાન દ્વારા વતન લાવવામાં આવી રહ્યા છે. આજે સવારે મુંબઈના મોટા ભાગોમાં વરસ્યો વરસાદ. વાયનાડ લોકસભા બેઠક પર ભાઈને બદલે બહેન આવશે. પ્રિયંકા ગાંધી લડી શકે છે પેટા ચૂંટણી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ફરાર આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર. આજથી યુરો કપ ફૂટબોલનો પ્રારંભ. સુપરસ્ટાર ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ. સની દેઓલની ફિલ્મ બોર્ડર 2ની ઓફિશિયલી જાહેરાત. 1997માં રિલીઝ થયેલી બોર્ડરની 27 વર્ષ બાદ બનશે સિક્વલ. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.